સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે. સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વીમેર હોસ્પિટલની અંદર લગભગ 45 મીટર ઊંચાઈનું આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે. એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે 192 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક રૂમમાં 2 પ્રમાણે લગભગ 386 લોકો એટલે લગભગ 400 લોકો 400 સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે. એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે. બિલ્ડિંગની ક્વોલિટી તમે બધાએ જોઈ હશે, બહુ સરસ બનાવી છે મહાનગરપાલિકાએ. અંદર રૂમનો સ્પેસ, એની હાઇટ, એટેચ બાથરૂમ, એની અંદર કપબોર્ડ, ટેબલ, આ તમામ સુવિધાઓ સાથે આજે હોસ્ટેલના રૂમ બનાવવામાં આવે છે. હું મહાનગરપાલિકાના મેયરશ્રી, પદાધિકારીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પહેલો 16 માળનો આ પ્રોજેક્ટ અત્યંત સારી સુવિધા સાથે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે આપણી સેવા કરવાના છે, જે મેડિકલમાં ભણીને સમાજની સેવા કરવાના છે, તો આ ડૉક્ટરો માટેની આ સુવિધા એમણે અહીંયા ઊભી કરી છે. એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌ કોર્પોરેટરોને પણ અભિનંદન આપું છું. જે તે વખતે મંજૂર થયું ત્યારે પરેશભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા. ઘણા બધા વાદ વિવાદ હતા, કરવા ના કરવાના વિચારો ચાલતા હતા. ત્યારે મક્કમતાથી આ નિર્ણય લીધો અને અમારા હમણાં મેયરશ્રી દક્ષેશ માવાણી અને ચેરમેનશ્રી રાજનભાઈ પટેલ અને ચેરમેનશ્રી મનીષાબેન, આ બધાના આગેવાનીમાં આ પ્રોજેક્ટ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે. ફરીથી હું સુરત શહેરના સૌને પણ મહાનગરપાલિકાની આવી સુંદર, સબળ, મજબૂત વ્યવસ્થા માટે અભિનંદન આપું છું. સ્વીમેર હોસ્પિટલમાં પણ નાની મોટી જે મુશ્કેલીઓ છે એ પણ આ અધિકારીઓ એને પણ દૂર કરે અને આના લાયક હોસ્પિટલ પણ વાતાવરણ બનાવે. એનાથી પેશન્ટોને પણ ખૂબ ફાયદો થશે. રોજના લગભગ 3000થી વધુ જ્યારે ત્યાં પેશન્ટો રોજ આવતા હોય ત્યારે એમની પણ સુવિધા અને એમની સાથે આવનારા એમના સગાઓની પણ સુવિધા અને સ્વચ્છતા જળવાય એના માટે પ્રયત્ન કરો છે. હું વિશેષ અભિનંદન આપું છું એમને કે એમણે આ કોમ્પ્લેક્સની અંદર જે રેન વોટર હાર્વેસ્ટિંગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે સપનું છે, જે એમની યોજના છે કેચ ધ રેઇન, એ યોજનાને સાકાર કરવા માટે લગભગ 11 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પોઈન્ટ બનાવ્યા છે. જેમાં કેમ્પસ ઉપર, અગાસી ઉપર જે પણ પાણી આવશે બધું જ પાણી જમીનમાં ઉતરી જશે એ પ્રકારની આ વ્યવસ્થા કરી છે. એના માટે હું વિશેષ અભિનંદન આપું છું અને આપ સર્વેને પણ પોતપોતાના ઘરે આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે અનુરોધ કરું છું. ધન્યવાદ.